નમસ્તે વિદ્યાર્થી બહેનો. કમ્પ્યુટર ચેપ્ટર 3 માં આપણે લાસ્ટ વિડીયોમાં ઇનપુટ ડિવાઇસ વિશે ભણ્યા હતા. હવે આપણે આઉટપુટ ડિવાઇસ વિશે ભણીશું. તો આઉટપુટ ડિવાઇસ જે છે એ આ પ્રમાણે છે: મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર અને વોઇસ રિસ્પોન્સ. આઉટપુટ ડિવાઇસ એને કહેવાય કે જે આપણને આઉટપુટ આપે છે. ફોર એક્ઝામ્પલ, પ્રિન્ટર જે છે, તો પ્રિન્ટર આપણી પાસે જે સોફ્ટ કોપી હોય છે, જેમ કે તમને પીડીએફ કે ફોટોગ્રાફ એવું કંઈ પણ આપણી પાસે જે સોફ્ટ કોપી હોય છે, તો પ્રિન્ટર આપણને એનું હાર્ડ કોપી એટલે કે એનું જે આઉટપુટ છે એ હાર્ડ કોપી તરીકે આપે છે. તો જે આપણને આઉટપુટ આપે છે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તો આપણે આજે આટલા આઉટપુટ ડિવાઇસ ભણીશું. તેમાં પ્રથમ છે મોનિટર. તો મોનિટર તમે બધાએ જોઈ હશે. કમ્પ્યુટરનું જે મોનિટર આવે છે, સ્ક્રીન જે છે, એને આપણે ટેલિવિઝન જેવી જે સ્ક્રીન હોય છે, ટીવી જેવી, એને આપણે મોનિટર કહીએ છીએ. બરાબર છે. તો મોનિટરમાં જે આપણને સ્ક્રીન પર દેખાય છે એ માત્ર વાંચવાના હેતુ માટે હોય છે, એની કોપી નથી લઈ શકાતી અને એને સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે છે. ત્યાર પછી મોનિટર જે છે એ બે પ્રકારના હોય છે. એક તો સીઆરટી અને બીજા જે હોય છે એ થીન સ્ક્રીન હોય છે. બરાબર, એમાં પાતળા અને વજનમાં હલકા હોય છે. તો એનું બે પ્રકારના છે. એલસીડી તમે સાંભળ્યું હશે. એલસીડી સ્ક્રીન ટીવીમાં પણ આવે છે, અને એલઈડી સ્ક્રીન લાઇટ ઇમિટિંગ ડાયોડ્સ, અને એલસીડી સ્ક્રીન એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, બે સ્ક્રીન હોય છે. તો અહીંયા બતાવેલા છે બે પ્રકારના મોનિટર. આ જે છે સીઆરટી મોનિટર, એ પહેલાના વખતમાં આવતા હતા. એને કેથોડ ટ્યુબ મોનિટર કહેવામાં આવે છે. એ થોડા કદમાં મોટા હોય છે. જ્યારે એલસીડી અને એલઈડી મોનિટર હોય છે, જે એ થોડા થીન સ્ક્રીન હોય છે, બરાબર, ફ્લેટ સ્ક્રીન હોય છે, એ કદમાં પાતળા હોય છે. ત્યાર પછી આવે છે પ્રિન્ટર. તો પ્રિન્ટર આપણને, હમણાં આપણે વાત કરી હતી આગળ, કે પ્રિન્ટર આપણને સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપી લઈ આપે છે અને આઉટપુટ તરીકે હાર્ડ કોપી આપે છે. બરાબર છે. પ્રિન્ટર બધાએ જોયું જ હશે. પ્રિન્ટરનો પ્રકાર છે, પહેલું છે કેરેક્ટર પ્રિન્ટર, અથવા તો એને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પર કહેવામાં આવે છે. તો આ જે પ્રિન્ટર છે, કેરેક્ટર પ્રિન્ટર, એ કેવી રીતે પ્રિન્ટ કરે છે? અક્ષર જે હોય છે એ એક પછી એક પ્રિન્ટ કરે છે. એટલા માટે એને કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પર કહેવામાં આવે છે. તે સસ્તા અને ધીમા હોય છે. ત્યાર પછી છે લાઇન પ્રિન્ટર. તો લાઇન પ્રિન્ટર જે છે એ એક પછી એક લાઇન પ્રિન્ટ કરે છે, અને એટલા માટે એને લાઇન પ્રિન્ટર કહેવામાં આવે છે. એના પછી છે ઇન્કજેટ પ્રિન્ટર. તો ઇન્ક એટલે કે શાહી. તો શાહી, આમાં જે ઇન્કજેટ પ્રિન્ટર હોય છે એમાં શાહીનો અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરવામાં આવે છે, અને ત્યાર પછી એના દ્વારા પ્રિન્ટિંગ કરવામાં આવે છે. એટલા માટે આ પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર એવું કહેવામાં આવે છે. આ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ કરતા ધીમા અને મોંઘા હોય છે. ત્યાર પછી આવે છે લેસર પ્રિન્ટર. તો લેસર પ્રિન્ટરમાં આ પ્રકારના જે પ્રિન્ટર હોય છે એમાં આખું જે પેજ આપણી પાસે હોય છે એ ચિત્ર રૂપે તૈયાર કરે છે, અને ત્યાર પછી એ આખું પેજ પ્રિન્ટ કરી દેવામાં આવે છે. તો એને લેસર પ્રિન્ટર કહેવામાં આવે છે. લેસર પ્રિન્ટર એ ઝડપી અને મોંઘા હોય છે. અન્ય પ્રિન્ટરની સરખામણીમાં તે ખૂબ સ્પીડથી કામ કરે છે અને તે મોંઘા હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટર આવે છે. એ પણ એક આઉટપુટ ડિવાઇસ છે. પ્રોજેક્ટર તમે જોયું જ હશે, સ્કૂલમાં હોય છે. બરાબર છે. તો તમે યુઝ પણ કર્યું હશે. બરાબર, પ્રોજેક્ટર પર તમે જોયા પણ હશે, લેસન પણ ભણ્યા હશો. બરાબર છે. તો એ જે છે પ્રોજેક્ટરમાં શું આવે છે, આપણે તમે કંઈક ભણ્યા પણ હશો, આપણી સ્કૂલમાં પણ પ્રોજેક્ટર્સ છે. તો શાબ્દિક માહિતી, ચિત્ર, ધ્વનિ, આલેખ, ગ્રાફ્સ, બરાબર, એ બધું જ, અને એનિમેશન કે વિડીયોઝ પર બધું જોઈ શકાય છે. એમાં એક સમતલ સપાટી હોય છે, બરાબર, બોર્ડ જેવું હોય છે, અને એના ઉપર આવી રીતે પ્રોજેક્ટ કરી શકાય છે કોઈ પણ વિડીયો કે ફોટોઝ કે કોઈ પણ પીડીએફ કંઈ પણ. તો એના પર આપણે ભણી શકીએ છીએ, એજ્યુકેશનલ યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વોઇસ રિસ્પોન્સ. એ પણ એક આઉટપુટ ડિવાઇસ છે. જેમ કે એનું સારામાં સારું ઉદાહરણ છે એલેક્સા. બરાબર છે. આપણે કંઈ પણ પ્રશ્ન પૂછીએ એલેક્સાને, તો એ આપણને જવાબ આપે છે. અત્યારે મોટાભાગના સ્માર્ટ ટીવીમાં એલેક્સા, બરાબર, એવું સોફ્ટવેર આવે છે. ત્યાર પછી હાર્ડવેર પર આવે છે એલેક્સા. તમે જોયું હશે. બરાબર છે. અને જે
સ્પીકર્સ આવે છે એમાં પણ અત્યારે એલેક્સા આવે છે. તો કમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર પર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી. હવે જો આપણે કંઈ વાંચવું ના હોય મોનિટર પર કે જોવું ના હોય તો શું કરવું પડે છે? આપણે વાત કરી શકીએ છીએ. આપણે સ્પીચ વોઇસ મીન્સ કે વોઇસ રિસ્પોન્સ આપણે જો કંઈક બોલી લઈએ, ઓકે, આપણે કેટલીક વાર મેસેજ લખવાનું ગમતું નથી આપણને વોટ્સએપ પર, તો આપણે કેટલીક વાર વોઇસ મેસેજ મોકલી દઈએ છીએ. ઓકે, તો એવું જ એમાં વોઇસ રિસ્પોન્સ પણ આપણને આવે છે. ગૂગલમાં તમે જોયું હશે કે ગૂગલમાં આપણને કેટલી વાર ટાઈપ કરવાનું નથી ગમતું, તો એમાં એક બોલવાનું ઓપ્શન આવે છે, તો એને આપણે દબાવીએ અને પ્રેસ કરીએ તો આપણે બોલી શકીએ છીએ અને ગૂગલ આપણને એ સર્ચ કરી આપે છે. બરાબર છે? તો એક વોઇસ રિસ્પોન્સ આઉટપુટ છે. ત્યાર પછી વિડીયો ગેમ્સ, પછી આન્સરિંગ મશીન, સ્વયં સંચાલિત જવાબો આપતા યંત્ર, રોબોટ્સ ફોર એક્ઝામ્પલ, અને એવા યંત્ર પર આવે છે. ત્યાર પછી એલાર્મ્સ છે, એ પણ એક વોઇસ રિસ્પોન્સ ડિવાઇસ છે. ઓકે, તો આ બધા જે છે એ વોઇસ રિસ્પોન્સ ડિવાઇસીસ છે. થેન્ક યુ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.